નમસ્કાર, હું ભદ્રેશ આપનું સ્વાગત કરું છું રમતગમત પરના અમારા વિશેષ કાર્યક્રમ જેનું નામ છે પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ શો. અવનવી રમતો અને રમતવીરો સાથે આપણી ખાસ મુલાકાત કરાવતા રહીએ છીએ. આજે વાત કરી રહ્યા છીએ ટોક્યો પેરા ઓલિમ્પિકની વાત કરી રહ્યા છીએ. જે રીતે આપણને ઓલિમ્પિક જોવા મળ્યું, ભારતીય ખેલાડીઓએ ખૂબ જ સારું પ્રદર્શન કર્યું હતું અને પ્રદર્શનના આધાર પર આપણને જે મેડલ્સ મળ્યા ત્યારે હવે જોવા મળી રહ્યું છે કે ભારતના દિવ્યાંગ ખેલાડીઓ એટલે કે જે પેરા ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે તેમની પણ હવે ટોક્યો ઓલિમ્પિકની અંદર રમત અને પ્રદર્શન જોવા મળશે, જેના માટે અત્યારથી એક વાતાવરણ પણ ઊભું કરવામાં આવ્યું છે. તેમને શુભેચ્છાઓ પણ પાઠવવામાં આવી રહી છે. સમગ્ર ભારતમાંથી તેમને શુભેચ્છાઓ પાઠવવામાં આવતી હોય તેવું માહોલ પણ જોવા મળી રહ્યો છે. ત્યારે ચર્ચા કરી રહ્યા છે કે પેરા ઓલિમ્પિકનું ટોક્યોની અંદર કેવું પરફોર્મન્સ જોવા મળી શકે છે, કેવું પ્રદર્શન જોવા મળી શકે છે અને તે લોકો પણ મેડલ્સની દિશામાં કેટલા ઝડપી આગળ વધી શકે છે તે પણ જોવું રહ્યું. તેની પર ચર્ચા કરી રહ્યા છે. મારી સાથે ચર્ચામાં જોડાયા છે રમતગમત એક્સપર્ટ અશોક મિસ્ત્રી. અશોકજી, આપનું સ્વાગત છે ચર્ચામાં. થેન્ક યુ સો મચ. તો દર્શક મિત્રો, ચર્ચાની શરૂઆત કરતા પહેલા એક નજર કરી લઈએ અમારા આજના એક અહેવાલ પર. ટોક્યો ઓલિમ્પિક્સ 2020માં શાનદાર પ્રદર્શન કરીને પરત ફરેલ ભારતીય ટીમનું ચારે તરફથી સન્માન થઈ રહ્યું છે. ત્યારે હવે પેરા ઓલિમ્પિક્સમાં ભાગ લેનાર ખેલાડીઓ પણ પોતાના દેશને ગૌરવ મળે તે માટે 24 ઓગસ્ટથી શરૂ થતા ટોક્યો પેરા ઓલિમ્પિક્સમાં ભાગ લઈ મેડલ મેળવવા થનગની રહ્યા છે. ભારતના ટોક્યો પેરા ઓલિમ્પિક્સમાં 9 રમતોમાં ભાગ લેવા માટે 54 ખેલાડીઓ ટોક્યો પહોંચી ગયા છે અને પોતાની પ્રેક્ટિસ પણ શરૂ કરી દીધી છે. ભારતના ફ્લેગ બેરર પેરા ખેલાડી મરિયપ્પન થાંગાવેલુ રહેશે. ભારતે અત્યાર સુધીમાં પેરા ઓલિમ્પિકમાં 4 ગોલ્ડ, 4 સિલ્વર અને 4 બ્રોન્ઝ સાથે 12 મેડલ્સ જીત્યા છે. 1968માં ભારતે પેરા ઓલિમ્પિક્સમાં ભાગ લેવાનું શરૂ કર્યું અને 1960, 1964, 1976 અને 1980માં ભારતે ખેલાડીઓ મોકલ્યા નહોતા. પરંતુ 1984 પછી ભારતે નિયમિત પોતાના ખેલાડીઓ પેરા રમતોત્સવમાં મોકલ્યા છે. ભારતે જે 4 ગોલ્ડ મેડલ મેળવ્યા છે તેમાં ભારત તરફથી દેવેન્દ્ર ઝાંઝરિયાએ જાવલિન થ્રોમાં 2004 અને 2016માં ગોલ્ડ મેડલ્સ મેળવ્યા હતા, જ્યારે મુરલીકાંત પેટકરે સ્વિમિંગમાં અને મરિયપ્પન થાંગાવેલુએ મેન્સ હાઈ જમ્પમાં ગોલ્ડ મેડલ મેળવ્યા છે. રમત પ્રમાણે ભારતે એથ્લેટિક્સમાં 3 ગોલ્ડ, 4 સિલ્વર અને 3 બ્રોન્ઝ મેડલ જીત્યા છે, જ્યારે સ્વિમિંગમાં 1 ગોલ્ડ, જ્યારે પાવર લિફ્ટિંગમાં 1 બ્રોન્ઝ મેડલ જીત્યો છે. આ વર્ષે ભારત આર્ચરી, એથ્લેટિક્સ, બેડમિન્ટન, પેરેકનોઇંગ, પાવર લિફ્ટિંગ, શૂટિંગ, સ્વિમિંગ, ટેબલ ટેનિસ અને ટેન્કવાડોમાં 40 પુરુષ અને 14 મહિલા ખેલાડીઓ ભાગ લેશે. ગુજરાતની 2 મહિલા ખેલાડીઓ પેરા ઓલિમ્પિક્સમાં ભાગ લઈ રહી છે. ટેબલ ટેનિસમાં ભાવિના પટેલ અને બેડમિન્ટનની સિનિયર ખેલાડી પારુલ પરમાર ટોક્યોમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. પારુલ પરમાર સિંગલ્સ અને ડબલ્સમાં પલક કોહલી સાથે કોર્ટ પર ઉતરશે. સોનલ પટેલ અને ભાવિના પટેલ સિંગલ્સમાં ટેબલ ટેનિસ રમશે. છેલ્લે રિયો પેરામાં ભારતે 2 ગોલ્ડ મેડલ, 1 સિલ્વર મેડલ અને 1 બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. સ્વાભાવિક છે કે આ વર્ષે પણ ભારતને આ પેરા ખેલાડીઓ પાસેથી પણ સારા મેડલ્સની આશા હોય. અશોકભાઈ, સૌથી પહેલો સવાલ એ થાય છે કે જે ઓલિમ્પિકમાં સારું પ્રદર્શન જોવા મળ્યું, હવે પેરા ઓલિમ્પિક ખેલાડીઓ તૈયાર થઈને ત્યાં પહોંચી રહ્યા છે, ત્યારે મારો સવાલ એ છે કે ઓલિમ્પિક ખેલાડીઓના પ્રદર્શનની અસર આ પેરા ઓલિમ્પિક ખેલાડીઓ પર કેવી પડશે? વેલ, બહુ સારો સવાલ છે, કારણ કે તમે જ્યારે જે રીતે પ્રોત્સાહન મળી રહ્યું છે, જે રીતે રમતગમતને સમગ્ર રીતે પ્રોત્સાહન મળ્યું છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરો તમે, કે વ્યવસ્થાઓની વાત કરો, ટ્રાવેલિંગની વાત કરો, પૈસાની વાત કરો, પ્રદર્શનની સામે મળતા ઇનામોની તમે વાત કરો અને ખાસ કરીને ચૂકવણી કરવાની જે રીતો છે એની વાત કરો. આઈ થિંક એટલા બધા એવા પગલાં જોવા મળ્યા છે કે જ્યાં આગળ ખેલાડીને એ જીતીને આવે કે તરત એને પૈસા મળી જાય, તરત એનું એ થાય. તો હું માનું છું કે, અને સૌથી અગત્યની વાત કે ભારતના વડાપ્રધાન પોતે પણ રમતગમતમાં એટલી ઊંડી રુચિ લે છે કે શરૂઆતમાં જ્યારે ખેલાડીઓ જવાના હોય ત્યારે પણ અને ખેલાડીઓ આવ્યા હોય ત્યારે પણ, ખાલી વિનર્સ નહીં, જીતેલા અને ઇવન જે નથી જીતી શક્યા, દરેકે દરેક ખેલાડીને પ્રોત્સાહિત કરે છે. સો ધીસ ઇઝ સમથિંગ યુનિક હેઝ સ્ટાર્ટેડ. અને હમણાં જ કપિલ દેવે પણ વાત કરી હતી કે આ હવે એમ લાગે છે કે ભારતમાં રમતગમત કોઈક નવી ઊંચાઈઓ ઉપર જશે. કારણ કે પહેલાં એવું હતું કે ભાઈ ખેલાડીઓ જે જીતે એને આવીને એનું સન્માન કરે, રાષ્ટ્રપતિને મળે, વડાપ્રધાનને મળે, ફોટા પડાવે, એ રીતે. અહીંયા તો દરેકે દરેકને બોલાવાના, જે કોઈ પાર્ટિસિપેટ કરવા ગયું છે બધાને બોલાવાના, એમની સાથે વાતચીત કરવાની, જમવાનું, જે કંઈ મીન્સ એને એના એ પ્રમાણે કરવાનું. આઈ થિંક
કંઈક વધારાનું થઈ રહ્યું છે, કંઈક એવું થઈ રહ્યું છે કે જ્યાં હવે એમ લાગે છે કે ભારતમાં રમતગમત ક્ષેત્રે ક્રાંતિ આવવાના એંધાણો અત્યારે દેખાઈ રહ્યા છે. ઓકે, આઈ થિંક ધીસ ઇઝ સમથિંગ કે આના અસરોથી શું થશે કે તમે નોટિસમાં લેવા આવજો. જી જી જી. આપણને પ્રાઉડ થાય કે આપણી માના પટેલ એ વડાપ્રધાન સાથે જમતી હોય અથવા તો તેમની સાથે કોઈ અને photo અશોકભાઈ share કરે. વ્યક્તિગત કેટલો ફરક પડશે જે તે ખેલાડીઓને? વ્યક્તિગત ખાસ બહુ ફરક પડશે કારણ કે તમે ઇન્ડિવિડ્યુઅલી હા, જ્યારે મને યાદ છે કે ઓલિમ્પિક્સ વખતે જ્યારે ખેલાડીઓ સાથેનું ઇન્ટરેક્શન હતું જી. ત્યારે ઈચ એન્ડ એવરી પ્લેયર જેમણે સિલેક્ટ કર્યા હતા, ઓફકોર્સ એટલા બધા ના થાય, પણ જે ખેલાડીઓ હતા એમની સાથે પર્સનલ વાત કરવાની, એમના ફેમિલી મેમ્બર્સ સાથે વાત કરવાની, એમના ફેમિલી મેમ્બર્સને કહેવાનું કે હા આ છોકરો કેવી રીતે તૈયાર તો છોકરી કેવી રીતે, તો ઓલ ઇન શોર્ટ આપણને એમ લાગે કે ભારત દેશનો વડાપ્રધાન ખુદ એક છેક સામાન્યમાં સામાન્ય ખેલાડી સુધી, સામાન્યમાં સામાન્ય એટલે કહું છું કે ખેલાડી તરીકે ઊંચા હોય, પણ જે એ મણિપુરમાંથી કોઈ આવતું હોય કે કોઈ એવા વિસ્તારમાંથી આવતું, અંતર મણિપુર અને આસામમાંથી આવતા હતા આ વખતે જે પ્રમાણે જોવા મળ્યું, તો આ બધાને એક એમ મળે કે મને ભારતના વડાપ્રધાન સાથે ડાયરેક્ટ વાત કરે છે. સો આઈ થિંક ઇટ્સ અ બિગ થિંગ, અને હું માનું છું કે રમતગમત માટે સૌથી સારો સમય અત્યારે હું માનું છું કે ચાલી રહ્યો છે. અચ્છા અશોકભાઈ, પ્રોત્સાહનને લઈને પણ બીજો એક સવાલ થઈ રહ્યો છે, કારણ કે ઓલિમ્પિક ખેલાડીઓને પણ વડાપ્રધાનશ્રીએ પોતે પ્રોત્સાહન આપ્યું હોય જ્યારે રમવા ગયા ત્યારે પણ, રમીને પાછા આવ્યા અને એમાં પણ જે લોકો સફળ થયા એમની સાથે પણ વ્યક્તિગત મુલાકાત અને નિષ્ફળ ગયા છે એમની સાથે પણ વ્યક્તિગત મુલાકાત. આ એક પ્રોત્સાહનનું એક માધ્યમ જોવા મળી રહ્યું છે આપણે જે કીધું એ પ્રમાણે. પણ દર્શક મિત્રો, ચર્ચા આપણે આગળ વધારીએ છીએ, પણ એક નજર કરીએ જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પેરાઓલિમ્પિક ખેલાડીઓ સાથે પણ વાતચીત કરવામાં આવી, સંવાદ કરવામાં આવ્યો અને એમને પણ શુભેચ્છાઓ પાઠવવામાં આવીને એમનું પણ મોરલ વધારવાનો પ્રયત્ન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યો હતો. એક નજર કરીએ. आइए पारुल जी से बात करते हैं. पारुल जी नमस्ते. केम છો? મજામાં છું સર. તબિયત પાણી કેમ છે? અત્યારે તો બહુ સરસ છે. સરસ. હવે તમે તો ખિલાડી છો એટલે કઈ પ્રોબ્લેમ જ નહીં થાય. हाँ सर. अच्छा पारुल जी, आप करीब 2 दशक तक पैरा बैडमिंटन में विश्व की पहली वरीयता प्राप्त खिलाड़ी रही है. आज आप करीब करीब अब 2 साल के बाद 50 तक पहुंच जाएगी उम्र आपकी. इस उम्र में भी आप देश का प्रतिनिधित्व करने जा रही है. आपने अपनी फिटनेस के लिए कितनी मेहनत की. मैं बहुत सालों से आपको देख रहा हूं. मैं जब गांधीनगर में था, शायद साल में 4-6 बार आपसे मिलना होता था, तो मुझे मालूम है कि आप कितने परफेक्शन के साथ मेहनत करने वालों में से हैं. फिर भी मैं चाहूंगा कि देश जरा जाने आपके विषय में. सर फिटनेस का तो मेरे पापा खेलते थे तो मेरा कंटिन्यू रहा उनके साथ सहयोग, तो एक साथ रहा कि सुबह शाम खेलना है. बचपन से लेके एक आदत, जैसे हमारे अच्छी आदतें डालते हैं उसी तरह पापा ने डाली थी. भाई बहन खेलते थे, उनके साथ शुरुआत हुआ था और एक लक्ष्य ऐसा था कि अच्छा और हेल्दी रहना है, जीतना है सबको. ऐसा मोटिव स्टार्टिंग में नहीं था. बस मैं हेल्दी रहूं, अच्छी रहूं. मम्मी हमेशा वही बोलती थी, अच्छे खाओ और मेहनत करो, कसरत करो, ऐसा कुछ करो कि जैसे आपका शरीर अच्छा रहे, किसी पे आपको डिपेंड नहीं करना पड़े. तो मैं तो उसी कारण बैडमिंटन स्टार्ट हुआ था मेरा. और उसके बाद खेलती गई तो जीत भी आती गई और जीतने से और आशाएं बढ़ने लगी और इच्छाएं बढ़ने लगी. तो कुदरती मौका भी मुझे मिला. मैं एबल बॉडी में खिली, उसमें मुझे फिर स्पोर्ट्स कोटा में जॉब मिली. तो 2002 में फर्स्ट टाइम मुझे पता चला कि पैरा बैडमिंटन भी खेला जाता है. एथलेटिक्स होता था पर मुझे एथलेटिक्स से ज्यादा बैडमिंटन में था. मैं कभी कभी एथलेटिक टूर्नामेंट में चली जाती थी, खेल लेती थी नेशनल तक, आगे इंटरनेशनल भी गई, लेकिन ज्यादा उसमें नहीं इंटरेस्ट था. तो मैं बैडमिंटन में ही फोकस करना चाहती थी. तो मुझे मौका भी मिला कुदरत, जब उस टाइम पे मौका मिला कि जनरली सभी बैडमिंटन प्लेयर्स छोड़ देते हैं खेलना, टूर्नामेंट्स खेलना, और मेरा स्टार्टिंग हुआ और उसमें भी मेरे 3 गोल्ड मेडल आए. मेरे पिताजी मेरे साथ थे, उन्होंने सबको देखा कैसे लोग, कैसे प्लेयर्स होते हैं. इंडिया में ही टूर्नामेंट हुई थी तो बताया कि तुम खेल सकती हो और बहुत अच्छा परफॉर्मेंस कर सकती हो, कंटिन्यू रखो, तुम्हें अर्जुन अवार्ड जरूर मिलेगा. क्योंकि 2002 में मेरे ही पार्टनर थे टीकाराम रमेश सर, उनको फर्स्ट टाइम अर्जुन अवार्ड मिला. तो मेरा एक लक्ष्य बन गया कि मैं भी कर सकती हूँ, अगर उनको मिल सकता है तो मैं भी कर सकती हूँ. और वो लक्ष्य को पाने के लिए कंटिन्यूस टूर्नामेंट के लिए बहुत सारे संघर्ष हुए. घर में परिवार को भी बहुत सहन करना पड़ा क्योंकि उस टाइम स्पॉन्सरशिप कुछ भी नहीं था. और अभी
जो प्लेयर्स है उनको बहुत कुछ मिल रहा है, गवर्नमेंट भी देख रहे हो। अभी मेरा नाम भी टॉप से में आ गया, तो मैं अभी और भी टूर्नामेंट्स, जैसे अभी तो मैं फर्स्ट टाइम ओलंपिक पार्टिसिपेट करूंगी। जो मेरा लक्ष्य था कि मैं ओलंपिक में 3 गोल्ड मेडल लाऊं, सिंगल, डबल और मिक्स, जो मेरी तीनों इवेंट है, जो 2002 में मैंने जीता है ऑलरेडी। मैंने 4 वर्ल्ड चैंपियनशिप जीती है, एशियन गेम्स, एशियन चैंपियनशिप, सारी टूर्नामेंट्स में मेडल्स लाए। अभी एक ओलंपिक बाकी है मेरा, और मेरे पिताजी ने बोला कि मैं जीत सकती हूँ ओलंपिक, तो मेरा वो लक्ष्य बन चुका है। तो मैं यही चाहती हूँ कि मैं उस लक्ष्य को पूरा करूँ, और जब तक पूरा न करूँ तब तक थमूं नहीं। पारुल, मैंने हमेशा आपके भीतर की जो ये जिद है ना, वो ने देखा है। और मैं तो जानता हूँ आपके पिताजी भी एक बहुत शानदार खिलाड़ी रहे हैं, और आपके जीवन में, क्योंकि जब भी मैं आपसे मिला हूँ मैंने देखा है कि आपकी यात्रा में आपके पिताजी का बहुत बड़ा रोल रहा है, क्योंकि वो स्वयं खिलाड़ी थे। आपको इन दिनों इतने बड़े लक्ष्य की ओर जा रही हो और संकल्प लेकर के निकल रही हो, तब क्या लगता है? पिताजी के कौन से संदेश फिर से आपको याद आ रहे हैं? सर, मेरे स्टार्टिंग 2017 में जब मुझे पता चला कि मुझे ओलंपिक 2019 में सारी 13 इंटरनेशनल टूर्नामेंट जीतनी होगी, खेलना होगा, उसमें मैक्सिमम पॉइंट बनाने होंगे, तभी मैं ओलंपिक में क्वालिफाई हो सकती हूँ। तब मैंने बड़ा फैसला घर में पूछ के लिया कि मैं पोस्ट डिपार्टमेंट की जॉब छोड़ूंगी, क्योंकि पूरा साथ नहीं दे सकती हूँ। पापा ने, सभी लोगों ने मुझे बहुत एनकरेज किया, कोई बात नहीं, जो भी होगा तुम अपने लक्ष्य के लिए कर सकती हो। और उसके बाद हर पल जब भी मैं अपने आप को सोचती थी कि मैं अब नहीं कर सकती हूँ, तो मैं मेरे पिताजी से पूछती थी कि क्या मैं कर सकती हूँ, ये चीज मेरे में है कि मैं उसको पा सकूं। हर पल जब हारने की पोजीशन पे आती थी, मैं उनको याद करती थी, और मुझे अंदर से इतनी ताकत मिलती थी और दिशा भी मिल जाती थी कि मुझे इस टाइम पे क्या करना चाहिए। मुझे क्या कहा था कि ऐसा कुछ था, तब ऐसा किया था, तो मुझे ये करना चाहिए, वो मुझे ऑटोमेटिकली प्रेरणा मिलती है। तो आज की तारीख में भी मैं जब निराश हो जाती हूँ, घर से, लोगों से, भाई बहन से बात करती हूँ, वही बातें मुझे फिर रिपीट होती है कि मुझे ये करना चाहिए और मैं कर सकती हूँ। आज इतना एज है तो सब बोलते हैं कि तुम्हारा इतना है, अब नहीं कर सकती या कर सकती। सभी पॉजिटिव नेगेटिव पॉइंट्स लोगों से मिलते हैं, लेकिन जब मैं घर से बात करती हूँ तो मुझे यही बोलते हैं कि तुम्हारा लक्ष्य ये है जो पिता ने बोला है, और वो तुम्हें पूरा ही करना है। सो मुझे फिर से अपनी प्रेरणा याद आ जाती है। पारुल, टोक्यो में आपकी पार्टनर पलक है। पलक आपसे काफी छोटी है। अब आप उससे कैसे तालमेल बढ़ाती है? क्योंकि आपको भी बहुत एनर्जी लगती है और पलक के पास एनर्जी बहुत है, तो ये जोड़ी कैसे हिट होती है? सर, ये जोड़ी तो हिट होगी ही सर, क्योंकि वो बहुत मेहनतू भी है और एक नया जो जोश है उसके अंदर, वो मुझे एक SU5 में है सर वो, तो उसकी मतलब स्पीड भी है, छोटी भी है, स्पीड भी है, और जीतने की लगन है उसके अंदर। सो वो मुझे काम आएगी। और मेरे पास जो अनुभव है वो हम लोग मिलकर एक दूसरे से बातचीत करते हैं, और जैसे कंप्यूटर और जो एडवांस टेक्नोलॉजी है उससे साथ रहकर, सर के साथ रहते हैं, हम लोग डिस्कशन करते रहते हैं। हर बार वो प्लेयर आते हैं हमारे सामने खेलने के लिए, इसलिए हमको पता है उनकी गेम क्या है और हमारा वीक पॉइंट्स क्या है, वो हम हर बार देखते हैं और नई टेक्नोलॉजी के साथ चलने की कोशिश करते हैं। और ये हमारी जोड़ी हिट रहेगी क्योंकि हमारे पास अनुभव और शक्ति दोनों है। તો એક અદ્ભુત બાબત જોવા મળી રહી છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઓલિમ્પિકના ખેલાડીઓ કે પેરાઓલિમ્પિકના ખેલાડીઓ છે તેમની સાથે સીધો સંવાદ કરવામાં આવતો છે, તેમની માનસિક સ્થિતિ વધારે મજબૂત થાય તેવા પ્રયત્નો મોદીજી પોતે કરતા હોય તેવું પણ દ્રશ્યમાન થઈ રહ્યું છે। અશોકભાઈ, મારો સવાલ એ છે કે ઓલિમ્પિકના ખેલાડીઓ માટે આટલું વડાપ્રધાનશ્રીએ જે પ્રોત્સાહન વધારવા માટેનો પ્રયત્ન કર્યો, એ લોકો બધી રીતે સક્ષમ છે અને એ લોકો રમત રમવા ગયા હતા, અને અહીંયા આપણને દિવ્યાંગ ખેલાડીઓ જોવા મળી રહ્યા છે। ડિફરન્શિએટ પૂછી રહ્યો છું આપણે કે વડાપ્રધાનશ્રી દ્વારા જ્યારે પ્રોત્સાહન વધારવામાં આવે તો ઓલિમ્પિક કરતાં પેરાઓલિમ્પિક માટેનું ઇમ્પોર્ટન્સ કેટલું વધી જાય છે? અહીંયા બે વસ્તુ છે। એક તો તમે આ પ્રકારના ખેલાડીઓ તમામે તમામ તકલીફો વેઠીને આગળ જી। વધે છે। દે આર નોટ એબલ ટુ ગો પ્રોપરલી, એમને Yes. ટ્રાન્સપોર્ટેશનમાં તકલીફ થાય છે, જી। એમને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવામાં તકલીફ થાય છે, એમને વિમાનમાં બેસવાથી ઉતરવામાં તકલીફ થાય છે, તો there are plenty of discomfort
એ બધાની વચ્ચે પણ પોતાનો જુસ્સો જાળવીને અલગ અલગ રમતોમાં પોતાનું જબરજસ્ત પ્રદર્શન કરવું, ઇટ ઇઝ સમથિંગ ગ્રેટ. આપણે એક વાર તમે આમ ચાલી જુઓ કે આંખે પાટો બાંધીને ચાલવું તો આપણે ચાલી નથી શકતા. તો એ ખેલાડીઓ કે જે આ બધી વિકલાંગતા છે તે છતાં પણ આટલું જબરજસ્ત પ્રદર્શન કરીને દેશ માટે મેડલ લાવવાની વાત કરે છે. સો ધીસ ઇઝ સમથિંગ વિચ ઇઝ અગત્યની વાત એ છે કે આ ખેલાડીઓ આટલા બધા તકલીફો છે, પ્રોબ્લેમ્સ છે, તે છતાં પણ દે આર ડુઈંગ ઓલ ધીસ. તમે વિચાર કરો, આમાં પગના વિકલાંગ ખેલાડીઓ છે, હાથના છે, દરેક અમુક જે પ્રમાણેની લોકોની કેટેગરી છે એ અલગ અલગ ખેલાડીઓ અલગ અલગ જગ્યાએ જવાના, અલગ ખેલાડીઓ સાથે રમવાના, ઘણા વ્હીલચેરમાં જતા હોય, ઘણા. તો દેર આર લોટ ઓફ પ્રોબ્લેમ્સ દે આર ફેસિંગ. અને હું માનું છું કે આ જે પગલું છે વડાપ્રધાનનું, ખાસ કરીને ખેલાડીઓને પ્રોત્સાહિત કરવાનું, એ બેલેન્સ કર્યું એમણે. ઓકે, એમણે એવું કીધું ભાઈ આ પણ ખેલાડીઓ દેશ માટે મેડલ્સ લાવે છે, આ પણ ખેલાડીઓ દેશ માટે મેડલ્સ, આ પણ ઓલિમ્પિક્સ છે, આ પણ ઓલિમ્પિક્સ છે. એટલે પહેલી તો તમે કોઈ પણ રમતને સરખો દરજ્જો આપો છો ત્યારે તમે જે પેરા ખેલાડીઓ છે એમનું તમે સન્માન કરો છો. યુ આર રિસ્પેક્ટિંગ કે હા આ હોવા છતાં પણ તમે આટલું જબરજસ્ત કામ કરો. અચ્છા અશોકભાઈ, એક સવાલ થાય છે કે ઓલિમ્પિક ખેલાડીઓ જ્યારે ગયા હતા ત્યારથી પહેલેથી જ મીડિયામાં પણ આપણે રિપોર્ટ જોતા હતા ને એવી આશા સેવામાં આવતી, ભારતીયો પણ આશા સેવતા હતા કે આપણું સીધું ગોલ્ડ મેડલ જલ્દી આવે. આપણને વાર પણ લાગી ઘણી બધી, પરફોર્મન્સ જે રીતે થતું ગયું. હવે એ અપેક્ષા જે આપણે સેવતા હતા ત્યારે હવે પેરા ઓલિમ્પિક ખેલાડીઓ માટે મેડલની આશા માટે આપણે કયા પ્રકારની અપેક્ષા સેવી રહ્યા છે કે અહીંયા પણ ચર્ચા મેડલ્સની થઈ રહી છે? નહીં, મેડલ્સની ચર્ચા એટલા માટે થાય છે કે આ ખેલાડીઓ બહુ મહેનત કરે છે, પેલા ખેલાડીઓ કરતાં પણ મારી દ્રષ્ટિએ કંઈક વધારે. અને એટલા માટે એમની જે મહેનત છે એ મહેનત મેડલમાં પરિવર્તિત થાય એ જોવાની બધાને આશા છે. અત્યાર સુધી કોઈ પણ જાતનું આ પ્રકારનું પ્રોત્સાહન નહોતું, તે છતાં પણ 4 ગોલ્ડ, 4 સિલ્વર, 4 બ્રોન્ઝ એ રીતના મેડલ્સ અત્યાર સુધી આપણે લાવ્યા છીએ. હવે જ્યારે તમે નવું ઇવેન્ટ માટે 54 ખેલાડીઓને મોકલ્યા છે અને અલગ અલગ કેટેગરીઝના અથવા તો જેમની જે રીતના વિકલાંગતા હોય એ પ્રમાણે એમની કેટેગરી હોય છે, એટલે એ રીતે તમે ખેલાડીઓને જ્યારે મોકલ્યા છે ત્યારે તમે ડેફિનેટલી મેડલ્સની આશા રાખી શકો. કારણ કે તમને ખબર હોય તો જે રીતે જાવેલિન થ્રોની વાત કરી, જેમ નીરજે જે રેકોર્ડ બનાવ્યો એ પ્રમાણે દેવેન્દ્રએ રેકોર્ડ બનાવ્યો છે પેરાલિમ્પિક્સની અંદર. એ 2 વાર ભારત માટે ગોલ્ડ મેડલ જીત્યો છે. એટલે આ પણ એક વસ્તુ નોંધનીય છે કે એક હાથની ક્ષતિ હોવા છતાં, કારણ કે તમે કોઈ પણ એક્શન કરો રમતની એમાં 2 હાથનો જ ઉપયોગ થાય. તમે ભાલો ફેંકો તો બીજો હાથ તમારું બેલેન્સ કરે તો જ તમે કરી શકો. તે છતાં પણ એમાં જે ઊંચી કૂદમાં છે, આ બધી જે રમતોમાં એ લોકો ભાગ લે છે, આઈ થિંક દેટ ઇઝ ગ્રેટ. એટલે અચ્છા અશોકભાઈ, આપે જે બહુ સરસ વાત કરી, એક સવાલ આપના જવાબ પરથી થઈ રહ્યો છે, કારણ કે રમતોની વાત કરી રહ્યા છો આપ, તો એક સવાલ થાય છે કે જે નોર્મલ ખેલાડીઓ છે, જે લોકો બધી રીતે ફિઝિકલી સક્ષમ છે છતાં પણ અમુક કમ્ફર્ટ ઝોનમાં હોવા છતાં બી અમુક રમતો માટે ક્વોલિફાય થતા નથી. અહીંયા આ લોકો ફિઝિકલી કમ્ફર્ટ નથી છતાં પણ મેં સાંભળ્યું ત્યાં પ્રમાણે ઘણી બધી રમતોમાં આ દિવ્યાંગ ખેલાડીઓ પ્રદર્શન કરી રહ્યા છે. બિલકુલ સાચું છે. એટલા માટે સાચું છે કે અત્યારે રમતગમતનો વિકાસને વ્યાપ જે રીતે થઈ રહ્યો છે, એટલા માટે વિકલાંગ ખેલાડીઓ માટે પણ અલગ સવલતો અને અલગ આખું આયોજન એનું થઈ શકે એવી પરિસ્થિતિ અત્યારે વિશ્વમાં પ્રવર્તી રહી છે. જે પહેલાંના જમાનામાં હતું એના કરતાં ઘણું સારી રીતે આયોજન થાય છે. ખાસ કરીને એમનું કમ્ફર્ટ ઝોન, એમને બેસવા ઉઠવામાં તકલીફ પડે, ટ્રાવેલિંગમાં તકલીફ પડે, રહેવામાં તકલીફ પડે, આ બધી જ વસ્તુને લોકો એટ પાર બનાવી દીધી બીજા ખેલાડીઓ સાથેની. એટલે આ જે વસ્તુ બહુ અગત્યની છે કે તમે એક બંને વસ્તુને સરખી ગણો. એટલે એનાથી ખેલાડીઓને તો ફાયદો છે જ છે. અને એટલા માટે વધારે ને વધારે ખેલાડીઓ રમતોમાં જોડાવા લાગ્યા છે. પહેલા વિકલાંગ ખેલાડી હોય અથવા તો પેરાલિટિક કે કોઈ બીજી કોઈ તકલીફ હોય તો એ ઘેર બે ભાઈ આપણે રમતગમત આપણું ક્ષેત્ર નથી. નાઉ ઇટ ઇઝ નોટ સો. જો તમે તમારી કેટેગરીઝમાં આવતા હોય, અલગ અલગ કેટેગરીઝ જેને સેની ઇમ્પેરમેન્ટ છે એ પ્રમાણેની કેટેગરીઝ હોય છે, એ પ્રમાણે તમે એ કેટેગરીમાં તમે રમી શકો છો અને નેશનલ ઇન્ટરનેશનલ લેવલ સુધી પણ જઈ શકો છો. પણ અશોકભાઈ, રમતગમતને પ્રોત્સાહન આપવા માટેના ઘણા વર્ષોથી આપણે પ્રયત્નો જોઈ રહ્યા છે ને જેમ આપણે કીધું એ પ્રમાણે કે સક્ષમ ખેલાડીઓ જે ફિઝિકલી કમ્ફર્ટ છે એ લોકો માટે અત્યારે કેન્દ્રીય લેવલથી તૈયાર થઈ રહી છે, જેમ સાઈ સંસ્થા જે સ્થાપવામાં આવી છે એ લોકો જે સપોર્ટ કરી રહ્યા છે. તો મારો સવાલ એ છે કે પેરા ઓલિમ્પિક ખેલાડીઓ માટેની કયા પ્રકારની તૈયારી, કયા પ્રકારના માળખા છે? એ લોકોનું પણ ફેડરેશન એ જ પ્રમાણે પેરેલલ ચાલે છે અને એ લોકો પણ એ જ
હવે કમસે કમ એ અવેરનેસ આવી હા, છે yes. કે આ ખેલાડીઓને કઈ તકલીફો પડે. જી. પહેલા તો રમવા પૂરતું તો બરાબર છે, એ લોકોની Okay. કેટેગરી હોય કે ભાઈ ફિઝિકલ ઇમ્પેરમેન્ટ છે, વિઝન ઇમ્પેરમેન્ટ છે કે જી. બીજી કોઈ ઇન્ટેલેક્ચ્યુઅલ ઇમ્પેરમેન્ટ છે, બધી કેટેગરીઝ એની અલગ હોય, એ પ્રમાણેના એના એ આપ્યા હોય એ પ્રમાણે તમે જેમ પેલો આપણે વજનની હા, કેટેગરી yes, જોઈએ yes, છે, yes. વેઇટ લિફ્ટિંગ ને જી, બધામાં જી. એ રીતના. તો ક્યાંક ને ક્યાંક એ રમવા માટે તો બરાબર છે, હમ. પણ એમને જવા આવવામાં, Okay. એમને ટ્રેનિંગમાં, Yes, yes, yes. એમને ક્યાંક કોઈ જગ્યાએ ધારો કે ટ્રેનિંગ લેવા બીજે જવું જી, હોય જી. તો દે આર નોટ એબલ ટુ ટ્રાવેલ સો Yes. ફ્રીલી. તો આ બધી વસ્તુ હવે આસાન બની છે. જી. એટલે સૌથી અગત્યની વાત એ છે કે હા. તમે પેરા ખેલાડીઓને પણ તૈયાર કરવા માટેનું એક પણ પ્લેટફોર્મ એક સવાલ અશોકભાઈ થઈ રહ્યો છે કે પેરા ઓલિમ્પિક ખેલાડીઓ આપણે દર વખતે નથી મોકલતા. હવે શરૂઆતમાં જોયું આપણે ઘણા વર્ષો સુધી આપણે પેરા ઓલિમ્પિક ખેલાડીઓ નથી મોકલ્યા અને કદાચ 84 બાદથી આપણે મોકલવાનું શરૂ કર્યું છે. એની પાછળ કોઈ ખાસ કારણ કે આપણી પાસે ખેલાડીઓ નહોતા કે શું? શરૂઆતમાં પોસિબલ છે. 1968 થી આપણે જી. શરૂ કર્યું અને પછી દેન એવા 4 ઓલિમ્પિક્સ એવા આવ્યા કે જે વખતે આપણે ખેલાડીઓ મોકલી શક્યા નહીં. બરાબર. એમાં ઘણા બધા yes, પાસામાં yes. જોડાયેલા છે ભદ્રેશભાઈ, કે વ્યવસ્થા તંત્ર ના હોય, Yes. એના એસોસિએશન એટલા સક્રિય ના બિલકુલ. હોય, વર્લ્ડ લેવલની એવી ટુર્નામેન્ટ ના થતી હોય કે જે જી. ક્વોલિફાય તમને Okay. કરી શકે, અને સરકારનો જે સપોર્ટ જોઈએ સપોર્ટ ના મળતો હોય, યસ યસ યસ. એને ટ્રેનિંગ કરવા માટેના ઇન્ફ્રાસ્ટ્રક્ચર ના મળતા હોય. તો આ બરાબર છે. પણ એટલા જ અગત્યના પાસાઓ છે. જી જી જી. તો જ ખેલાડીઓ આવશે જો તમે એમને બોલાવશો. દર્શક મિત્રો, અત્યારે જે ભારત દેશની અંદર જે રમતગમતને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે એ પ્રમાણે અશોકભાઈ કીધું પ્રમાણે કે જે આપણને કમ્ફર્ટ ઝોનમાં રહેલા જે ફિઝિકલ સક્ષમ છે એવા ખેલાડીઓને આપણે શોધ કરી રહ્યા હોય ને એ લોકો પણ સારું પરફોર્મ કરી ઓલિમ્પિકમાં પહોંચે અને મેડલ્સ આપણને અપાવે, એના કરતાં વિશેષ આશાઓ હવે પેરા ઓલિમ્પિક ખેલાડીઓ પર જોવા મળી રહી છે અને એમના માટેના પણ માળખાઓ જે તૈયાર કરવામાં આવે છે તેના આધાર પર આપણને પેરા ઓલિમ્પિક ખેલાડીઓ પણ મળતા જોવા મળ્યા છે ને. એક નજર એ કરીશું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જ્યારે પેરાઓલિમ્પિક ખેલાડીઓ સાથે સંવાદ કર્યો હતો, તેમનું પ્રોત્સાહન વધારવાનો પ્રયત્ન કર્યો હતો અને ત્યારબાદ પેરા ઓલિમ્પિક ખેલાડીઓ પણ પોતાની પ્રતિક્રિયા આપી હતી કે એમનું સમગ્ર દેશમાંથી અત્યારે કયા પ્રકારની શુભેચ્છાઓ મળી રહી છે અને પ્રોત્સાહન વધારવાનો પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. એક નજર કરીએ આ ખેલાડીઓની પ્રતિક્રિયા પર. મને ખૂબ જ આનંદ છે કારણ કે મારી તો સપનું જ હતું કે ઓલિમ્પિક પાર્ટિસિપેટ કરીને ગોલ્ડ મેડલ લાવું. તો આજે વખતે મારું સપનું સાકાર થવા જઈ રહ્યું છું. પાર્ટિસિપેટ મારું ડિક્લેર થઈ ગયું છે. ડબલ્સમાં અને સિંગલ્સમાં રમીશ, હજુ મિક્સ ડબલ્સ માટેનું આવવાનું બાકી છે. તો મારે 3 ઇવેન્ટ થશે, સિંગલ, ડબલ, મિક્સ, અને ત્રણેયમાં મને ભારત દેશ તરફથી રમવાનું મળશે અને ઓલિમ્પિકમાં જે મારું સપનું છે કે હું એમાં ગોલ્ડ મેડલ લાવું, તો ખરેખર મને તેમજ મારા પરિવારને ખૂબ જ આનંદ છે. છેલ્લે મેં 2019માં બધી ટુર્નામેન્ટો રમી જે ઓલિમ્પિક ક્વોલિફાય થવા માટે હતી અને એની અંદર લગભગ મારા 12 જેટલા મેડલ્સ છે, જેમાં ગોલ્ડ, સિલ્વર, બ્રોન્ઝ ત્રણેય છે. હવે તો ધીરે ધીરે હાર્ડ થતી જાય છે, વધારે હાર્ડ થતી જાય છે, પણ SL3 ની અત્યારે ઓલિમ્પિકમાં નથી. અત્યારે અમે જે રમીશું SL4 રમીશું, કારણ કે SL3 ઇવેન્ટ જ નથી, મેન માટે છે, વુમેન માટે નથી. તો 24માં SL3 રમવા મળશે વુમેનનું, જે મારી પોતાની સિંગલ ઇવેન્ટ છે. અને ડબલ્સમાં મારે 2017માં નંબર આવેલો, ડબલ્સમાં ગોલ્ડ મેડલ હતું મારું વર્લ્ડ ચેમ્પિયનશિપમાં. હવે આજી વખતે ફરી ડબલ્સ મારા પાર્ટનર, મતલબ ભારતની જ છોકરી છે જે મારા પાર્ટનરમાં છે, પલક કોહલી, અને એની સાથે રમવાનું મને ઓલિમ્પિકમાં રમવાનો મોકો મળે છે અને હું એના માટે ખૂબ તૈયાર પણ છું. ગૌરવ ખન્ના અહીંયા આગળ તૈયારી પણ કરાવે છે. અમે લગભગ 6-7 મહિનાથી સાથે જ રમીએ છીએ અને અમારું કોમ્બિનેશન ખૂબ સારું છે. અને સૌથી સારું એટલા માટે છે કારણ કે હજુ 18-19 વર્ષની છે અને મારી પાસે અનુભવ છે. તો એ હું SL3 અને SU5 ની છે, તો એનામાં ગતિ પણ સારી છે અને સમજદારી પણ સારી છે. તો મને એના માટે ઘણો ફાયદો થશે ગેમ જીતવા માટે. અમે પૂરી તૈયારી કરી રહ્યા છે અને એમને ચોક્કસ છે કે અમે મેડલ જરૂર મળશે. हम टीम वर्क करते हैं, उसमें से हम बहुत सारी चीज़ों का ध्यान रखते हैं. उसमें जैसे कि दूसरे कंट्री के जो हमारे रैंकिंग प्लेयर्स हैं उनके वीडियो एनालिसिस करते हैं और रिफ्लेक्सेस, ट्रिक्स, टेक्निक्स, क्विक रिस्पॉन्स, सारी चीज़ों का हम ध्यान रखते हैं. मैं टोक्यो पैरालंपिक के लिए क्वालिफाइड हुई हूँ. मेरा वर्ल्ड रैंकिंग 19 है, मेरा एशियन रैंक 8 है. मैं 25 इंटरनेशनल खेल चुकी हूँ. इसमें से 12 इंटरनेशनल मेडल है, 2 गोल्ड है, 4 सिल्वर है और 6 ब्रॉन्ज है. તો આપણે જણાવી દઈએ કે 54 ખેલાડીઓ જે પેરા ઓલિમ્પિક્સમાં જોવા મળી રહ્યા છે, એમાંથી 3 ખેલાડીઓ જે છે એ ગુજરાતની જોવા મળી રહી છે. અને વડાપ્રધાનશ્રી દ્વારા જ્યારે સંવાદ કરવામાં આવ્યો ત્યારે ગુજરાત ન્યૂઝે પણ પ્રયત્ન કર્યો હતો કે એમની પ્રતિક્રિયા મેળવવામાં આવે, એટલે ગુજરાત ન્યૂઝે પણ આ 3 ખેલાડીઓ સાથે વાતચીત કરી હતી અને આશા એ સેવામાં આવી રહી છે કે પેરા ઓલિમ્પિક ખેલાડીઓ જે છે આ ઓલિમ્પિક્સની અંદર ખૂબ સારું પ્રદર્શન કરે
અને મેડલ્સ અપાવે એવી આશાઓ દરેક ભારતવાસીઓ સેવી રહ્યા છે. તો દર્શક મિત્રો, આ ચર્ચાને અહીંયા સમાપ્ત કરીશું. અશોકભાઈ, આ ચર્ચામાં આપે ભાગ લીધો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. તો ફરી મળીશું દર્શક મિત્રો પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ શોમાં એક નવી ચર્ચા કરવા માટે આપની સમક્ષ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.